ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, દીપ સાહેબ આવી ગયા છે બહુપદીની અંદર. ધોરણ 9 ચેપ્ટર 2 બહુપદી છે. એની અંદર સ્વાધ્યાય 2.5 ની ચર્ચા કરી રહ્યા હતા અને 2.5 માં લગભગ 8 એક્ઝામ્પલ આપણે ક્લિયર કર્યા છે. 9મા એક્ઝામ્પલ થી આજે શરૂઆત કરવાના છે અને લગભગ આજે ચેપ્ટરના દરેક એક્ઝામ્પલ મતલબ કે 2.5 પતાવી દઈશું. બરોબર છે? તો આપણે એક્ઝામ્પલ નંબર 9 થી સ્ટાર્ટ કરીએ અને એક્ઝામ્પલ નંબર 9 શું છે જોઈ શકો છો તમે. તો એક્ઝામ્પલ નંબર 9 આપ્યો છે x નો ઘન વત્તા y નો ઘન બરાબર x વત્તા y x² માઈનસ xy વત્તા y². ક્લિયર વાત છે? બીજો આવી જ રીતનું એક એક્ઝામ્પલ બને છે કે x નો ઘન માઈનસ y નો ઘન બરાબર x માઈનસ y અને x² પ્લસ xy પ્લસ y². આ રીતે. ક્લિયર વાત છે? તો આ એક્ઝામ્પલ ને બહુ જો ગણવામાં આવે તો એને RHS થી ગણો અને પછી LHS લાવી દો તો બંને સરખું ગણી શકાય. અને RHS થી LHS જવામાં બહુ સરળતા છે, માત્ર ગુણાકાર કરવાનો છે. તો આપણે સૌથી પહેલા શું લઈ લઈશું? RHS. RHS ને શું કહીએ છે? જમણી બાજુ અથવા રાઈટ હેન્ડ સાઈડ. ક્લિયર વાત છે? ગુણાકાર છે x વત્તા y અને x² માઈનસ xy વત્તા y². બરોબર છે? મતલબ કે x નો ગુણાકાર 3 પદ જોડે ને પછી y નો ગુણાકાર પણ 3 પદ જોડે. x નો સૌથી પહેલા ગુણાકાર કરીએ x² સાથે x નો ઘન આવશે. x નો ગુણાકાર xy સાથે પ્લસ માઈનસ x² y આવશે. પછી x નો ગુણાકાર y² સાથે શું આવે? xy² આવશે. એના પછી y નો ગુણાકાર x² સાથે yx². પછી y નો ગુણાકાર xy સાથે પ્લસ માઈનસ અને xy² આવે અને y નો ગુણાકાર y² સાથે y નો ઘન આન્સર આવે છે. બરોબર છે? મતલબ કે જો અહીંયા xy² આ xy² આ પ્લસ છે માઈનસ છે ઉડી જશે. એ જ રીતે x²y પ્લસ માઈનસ છે ઉડી જશે. વધે શું? તો કે x નો ઘન. આ બાજુ શું વધે છે? y નો ઘન. મતલબ કે આપણે લીધું તો શું? RHS અને આપણને શું મળ્યું? LHS મળ્યું. મતલબ કે ડાબા મળી ગયું. બરોબર વાત છે? સિમ્પલ વસ્તુ છે કે આપણે RHS લીધું, LHS મળી ગયું છે. મતલબ કે એક્ઝામ્પલ 9 આ રીતે સાબિત કરી શકાય. એમાં બીજી જે પેટર્ન છે એમાં પણ આપણે એ જ રીતે કરશું. સૌથી પહેલા RHS જબા લઈ લઈશું જમણી બાજુ. તો શું છે? તો કે x માઈનસ y x² વત્તા xy વત્તા y² છે. x નો ગુણાકાર 3 પદ સાથે તો x નો ગુણાકાર x² સાથે x નો ઘન, x નો xy સાથે પ્લસ આવશે, x² y થશે પ્લસ 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 x નો y² સાથે xy² માઈનસ નો x² સાથે માઈનસ x² y માઈનસ નો પ્લસ સાથે માઈનસ અને xy² અને છેલ્લા પદમાં માઈનસ y નો ઘન. x² y પ્લસ માઈનસ છે જતા રહે, xy² પ્લસ માઈનસ છે જતા રહે અને વધે છે માત્ર x નો ઘન માઈનસ y નો ઘન. એનો મતલબ કે આ મળ્યું આપણને LHS અથવા ડાબા. મતલબ કે x નો ઘન માઈનસ y નો ઘન મળી ગયો છે. તો આ હતી એની પ્રૂફ. હવે વધારામાં જાણવા જઈએ તો જે બે ઇક્વેશન ઉપરના લખ્યા છે એને તમારે યાદ રાખવા પડશે અને ભવિષ્યમાં બહુ ઉપયોગ આવશે. 9મા ધોરણમાં પણ આનો ઉપયોગ આવશે. તો શું છે સમીકરણ જોઈ લો. આના પછીનું 10મું એક્ઝામ્પલ છે. આ થિયરીના બેઝ લઈશું. તો x નો ઘન વત્તા y નો ઘન છે. શું છે? x નો ઘન વત્તા y નો ઘન બરાબર x વત્તા y કૌંસમાં x² માઈનસ xy વત્તા y². અહીંયા પેલું જે 2xy વાળું મેરે રસ્કે કમર વાળી રીતનું પદ હતું એવું પદ આવે છે પણ અહીંયા 2 આવતો નથી, ધ્યાન રાખવાનું. એટલે -xy + y² છે. અહીંયા જો પ્લસ ની નિશાની હોય તો xy ગુણાકાર આગળ માઈનસ ની નિશાની આવશે અને જો અહીંયા માઈનસ હોય તો xy ગુણાકારની આગળ પ્લસ ની નિશાની આવે. એટલે બોલાઈશું તો કે x નો ઘન વત્તા y નો ઘન બરાબર x વત્તા y કૌંસમાં x² નિશાની બદલાય એટલે કે માઈનસ થાય
ગુણાકારમાં xy અને વત્તા y સ્ક્વેર. એ જ રીતે અહીંયા જો અહીંયા x નો ઘન y નો ઘન હોય તો અહીંયા x y આવે, x નો ઘન માઈનસ y નો ઘન હોય તો x y આવે. પછી અહીંયા xy આગળ નિશાની બદલાય. x2 અને y2 તો બંને પદોમાં પ્લસ જ રહે છે, તો આ નિશાની યાદ રહે. બરોબર છે. 9મો એક્ઝામ્પલ યાદ રહેશે, એના પછીના 10મા એક્ઝામ્પલમાં આનો ઉપયોગ કરીશું. દસમો એક્ઝામ્પલ હવે આવી રહ્યો છે અને એ છે 10મા એક્ઝામ્પલમાં ફર્સ્ટ છે 27y ઘન વત્તા 125z ઘન, અને કદાચ બીજો એક્ઝામ્પલ છે આનો એ 64m નો ઘન માઈનસ 343 n નો ઘન. બરોબર વાત છે. શું કરશું આમાં? તો સૌથી પહેલા તો તમને જોવા જતા આ પદ કયા પ્રકારનું છે એનો વિચાર કરવો જોઈએ. તો પદ કયા પ્રકારનું છે? તો કે x ના ઘન વત્તા y ના ઘન પ્રકારનું છે. અહીંયા 27 છે મતલબ કે 3 નો ઘન થાય તો 3y અને એનો ઘન કરી દઉં તો 3 નો ઘન 27, y નો ઘન થવાનો, વત્તા 125 એટલે 5z કહેવાય અને એનો ઘન છે. બરોબર વાત છે. 3y નો ઘન અને 5z નો ઘન મતલબ કે x નો ઘન વત્તા y નો ઘન. તો સૂત્ર આપણું યાદ કરીએ તો આપણી પાસે સૂત્ર હતું x નો ઘન વત્તા y નો ઘન ઇક્વલ ટુ x વત્તા y x2 માઈનસ xy વત્તા y2. આવું સૂત્ર હતું. તો બસ એ જ કરીશું આપણે અહીંયા. x નો ઘન વત્તા y નો ઘન તો x વત્તા y એટલે કે 3y વત્તા 5z x વત્તા y કૌંસમાં x2 એટલે 3y નો સ્ક્વેર માઈનસ x into y એટલે 3y into 5z અને વત્તા y નો વર્ગ એટલે 5z નો વર્ગ. બરોબર વાત છે. આવડવું જોઈએ. ચલો મતલબ કે અને અહીંયા આપણે ચોરસ કૌંસ કરીએ એટલે અલગથી દેખાય આપણને. મતલબ કે પહેલું પદ તો એમના એમ રહેવાનું છે 3y 5z. બરોબર છે. અહીંયા 3y નો સ્ક્વેર 3 નો વર્ગ 9y સ્ક્વેર થવાનો, અહીંયા 5 તરી 15yz અને વત્તા 5 નો વર્ગ એટલે 25z સ્ક્વેર. તો આપણા આ થઈ ગયા અવયવ પહેલા પદના. આપણે તો સૌથી પહેલા એના ઘન સ્વરૂપમાં લખવાના અને પછી મેં સૂત્ર લગાવ્યું છે એટલે આ માત્ર સૂત્ર છે, યાદ રહે. બરોબર છે. ક્લિયર વાત થઈ ગઈ. હવે અહીંયા જુઓ માઈનસ વાળા પદમાં સેમ ટુ સેમ મેથડ કરશું. 64m નો ઘન 64 છે તો શું લખી શકાય? કોનો ઘન છે? 4 નો ઘન છે 4m માઈનસ 343 એટલે કોનો ઘન થાય? બોલો 70 49 ના 9 યસ 7 નો ઘન છે. બરોબર. તો 7n નો ઘન. ક્લિયર વાત છે. હવે x નો ઘન માઈનસ y ના ઘન જેવું સ્વરૂપ છે તો આપણે સૂત્ર કયું લગાવીશું? x નો ઘન માઈનસ y નો ઘન બરાબર x માઈનસ y x2 વત્તા xy વત્તા y2. આવું સૂત્ર આવે. આપણે અગાઉ જોઈ ગયા બંને. બરોબર છે. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. તો x માઈનસ y મતલબ કે 4m માઈનસ 7zn. x માઈનસ y x નો ઘન y નો ઘન હોય તો x માઈનસ y. હવે x2 એટલે કે 4m નો વર્ગ વત્તા x into y 4m into 7n અને વત્તા y નો વર્ગ એટલે 7n નો હોલ સ્ક્વેર થવાનો. કૌંસ પૂરો કરું છું ચોરસમાં. मतलब કે પહેલું પદ એમનું એમ રહેશે 4m 7n. અહીંયા 4m નો સ્ક્વેર એટલે શું થાય? 16m સ્ક્વેર. અહીંયા 7 ચોક
28mn અને વત્તા 49n² આવું આવવું જોઈએ. કોઈને શક ખરો આમાં? સિમ્પલ વાત છે, બરોબર છે. તો આ થઈ ગયો આપણો 10મા નંબરનો એક્ઝામ્પલ. તમારો 11મા નંબરનો એક્ઝામ્પલ જોતા પહેલા આપણે એક ઇક્વેશનની શું કહેવાય ઇન્વિટેશન આપીશું, બરોબર છે. તો આનો સ્ક્રીનશોટ લઈ લો તમે. અને ઇક્વેશન શું છે તો એનો નિત્યસમ નંબર લગભગ 6 સુધી ચલાવ્યા 7 સુધી 8મો નિત્યસમ જોઈશું હવે. અને નિત્યસમ છે એમાં થોડું હોમવર્ક પણ આપીશું અને નિત્યસમ શું છે એ જોવાના છે. તો જો કોઈ પદ જે છે એ x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન માઈનસ 3xyz આવા પ્રકારનું કોઈ પદ આવે તો એનો આન્સર શું થાય છે? તો એનો આન્સર થાય છે x વત્તા y વત્તા z કૌંસમાં x² વત્તા y² વત્તા z² માઈનસ xy માઈનસ yz માઈનસ xy માઈનસ yz માઈનસ zx. બરોબર પદ છે, ખ્યાલ આવશે. x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન માઈનસ 3xyz બરાબર x વત્તા y વત્તા z કૌંસમાં x² y² z² માઈનસ xy માઈનસ yz માઈનસ zx. બરોબર વાત છે, ફાવશે. હવે આનો પ્રૂફ તો તમારા માટે છોડીએ છે. પ્રૂફમાં તમારે RHS લઈ લેવાનું છે. શું લઈ લેશો? RHS લઈ લેજો તમે પ્રૂફમાં. જમણી બાજુ લેવાનું પદ, પછી શું કરવાનું તો x નો ગુણાકાર દરેક પદ જોડે, y નો ગુણાકાર દરેક પદ જોડે અને z નો ગુણાકાર દરેક પદ જોડે ગણવાનો. પછી દરેક પદ જે છે તમને ઘણા બધા પદો મળશે, બરોબર છે. 6 તરી 18 પદ મળવા જોઈએ. તો 18 પદમાંથી જેટલા પદ ઉડે છે એટલા ઉડાડી દો. તો ઉડાડે પછી તમને શું વધશે તો કે જવાબમાં જે પદ છે 4 પદ, આ 4 જ પદ તમને વધશે. બાકી બધા પદો શું થવાના છે? ઉડી જવાના છે. તો આની પ્રૂફ તમારે જાતે હોમવર્કમાં કરવાની છે. ધ્યાન રાખજો કે આખા પદનો ગુણાકાર આની સાથે કરવાનો છે. તો x નો ગુણાકાર બધા જોડે, y નો ગુણાકાર બધા જોડે, z નો ગુણાકાર બધા જોડે. આ રીતે તમે આની પ્રૂફ લઈ અને જબા બરાબર ડાબા સાબિત કરી શકશો. શું કરશો? જબા બરાબર ડાબા. હવે આના ઉપરથી એક એક્ઝામ્પલ લઈએ. નંબર છે 11 એક્ઝામ્પલ. અવયવ પાડવાના છે અને એનું રકમ આપી છે 11 માની 27x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન માઈનસ 9xyz આવું કોઈ રકમ આપેલી. આના અવયવ પાડવાના છે. મતલબ કે આપણે ઉપરના સૂત્ર જે છે 3xyz વાળા એનો ઉપયોગ કરશું, પણ એને એના ફોર્મમાં ફેરવવા માટે શું કરી શકાય? તો સૌથી પહેલા આના સાદા સ્વરૂપમાં લખીએ તો 27x નો ઘન એટલે 3x નો ઘન આવું કહી શકાય, કારણ કે 3 નો ઘન થાય છે 27 વત્તા આ છે y નો ઘન વત્તા આ છે z નો ઘન. બરોબર છે. માઈનસ નિયમના 3. પહેલું પદ છે 3x, બીજું પદ છે y અને ત્રીજું પદ છે z. તો 3xyz થઈ ગયું અને 3 તરી 9xyz આવી ગયું. મતલબ કે ઉપરના જેવું આપણે સેટ કરી શકીએ. તો આ થઈ ગયો x ઘન y ઘન z ઘન માઈનસ 3xyz. તો એનો આપણે પદ આવી રીતે લખી શકીએ. બરોબર છે. તો એ પદમાં કયા સૂત્રનો ઉપયોગ કરશું? તો આ રહ્યો x નો ઘન y નો ઘન z નો ઘન માઈનસ 3xyz બરાબર x વત્તા y વત્તા z x² વત્તા y² વત્તા z² માઈનસ xy માઈનસ yz માઈનસ zx આવવું જોઈએ. બરોબર. ઉપરનું ઇક્વેશન લખ્યું છે. આપણો એક્ઝામ્પલ અહીંયાથી સ્ટાર્ટ થયું. આ સૂત્રનો ઉપયોગ કરીએ તો આ તો છે જ મારી પાસે x ઘન y ઘન z ઘન માઈનસ 3xyz. તો આપણે આ લખીશું x વત્તા y વત્તા z મતલબ કે 3x વત્તા y વત્તા z. બરોબર છે. અને કૌંસમાં x² y² z² મતલબ કે 3x નો વર્ગ
y નો વર્ગ z નો વર્ગ માઇનસ xy એટલે માઇનસ 3xy માઇનસ yz માઇનસ z અને x એટલે 3x ક્લિયર વાત છે આટલું થાય સિમ્પલ ફોર્મમાં મેં મૂકીએ તો 3x y z એમના એમ અહીંયા આવશે 9x² y² z² માઇનસ 3xy માઇનસ yz માઇનસ 3zx બરોબર વાત છે કે નહીં ખ્યાલ આવશે બધાને તો આ થઈ ગયો 11મા નંબરનો એક્ઝામ્પલ આપણે આને સોલ્વ કરી શકીએ છીએ તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો આ એક્ઝામ્પલનો બરોબર છે આગળ 12મા નંબરનો બહુ સરસ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવાના છે 12મા નંબરનો એક્ઝામ્પલ શું છે તો 12મા નંબરનો એક્ઝામ્પલ એવો છે કે x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન માઈનસ 3xyz ઇક્વલ ટુ શું છે ઇક્વલ ટુ 1/2 x વત્તા y વત્તા z બરોબર છે અહીંયા x માઈનસ y નો વર્ગ વત્તા y માઈનસ z નો વર્ગ વત્તા z માઈનસ x નો વર્ગ આવું કંઈક આ છે 12મો એક્ઝામ્પલ આવું સાબિત કરવાનું છે આપણે કે જો આવું આપેલું હોય તો RHS આવું સાબિત કરો અહીંયા થોડા પદોમાં ચેન્જીસ છે અને ગુણાકારમાં 1/2 છે હવે આનું સાબિત કરવા માટે આપણે પહેલા તો શું કરશું તો સૌથી પહેલા આપણે આનું જે ઓરિજિનલ સ્વરૂપ છે એ લખી અને પછી એની અંદર સિમ્પ્લિફિકેશન કરવાનો પ્રયત્ન કરશું બરોબર વાત છે આનું ઓરિજિનલ ફોર્મ શું છે તો ઓરિજિનલ ફોર્મ આપણા પાસે છે x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન માઈનસ 3xyz બરોબર છે ડાબા બરાબર લઈ લીધું છે મેં શેનું લીધું છે ડાબા બરાબર તો 3xyz બરાબર આપણી પાસે શું પ્રૂફ છે તો કે x વત્તા y વત્તા z x વર્ગ y વર્ગ z વર્ગ માઈનસ xy માઈનસ yz માઈનસ zx આવી પ્રૂફ છે મારી જોડે બરોબર છે આના જેવું બનાવવા માટે શું કરશું ઉપર જેવું બનાવવું છે તો સૌથી પહેલો વિચાર આવે કે 1/2 ખૂટે છે શું ખૂટી રહ્યું છે 1/2 ખૂટી રહ્યું છે તો 1/2 લઈ દો 1/2 મતલબ કે 2 વડે ભાગ્યા કહેવાય તો 2 વડે ગુણવા પડશે આ પદ એમનું એમ લખું છું કોઈ ફેરફાર વગર પણ અહીંયા 2 વડે આખા પદના ગુણી નાખો તો 2 વડે ગુણ્યા 2 વડે ભાગ્યા આમાંથી 2 કોમન કાઢી ઉડાડી દઈશ તો આન્સર આવી જશે મતલબ શું કે અહીંયા આને 2 વડે ગુણું તો 2x² 2y² 2z² 2xy 2yz 2zx બરોબર વાત કે નહીં હવે શું કરશું ધ્યાન રહે અહીંયા સાદી ભાષામાં આ જે 1/2 છે આ બધામાંથી બગડો કોમન કાઢી અને બગડો ઉડાડી દઉં તો ઉપરના જેવું સ્વરૂપ આવી જાય મેં ખાલી 1/2 લાવવા માટે આવી મજા કરી છે હવે 1/2 xyz એમના એમ રાખશું આપણે કોઈ ફેરફાર વગર બરોબર છે હવે શું કરીશ તો અહીંયા છે 2x² 2y² ને 2z² હું સેટ કરીશ થોડું આમાંથી એક x² લઈ લઉં આ 2xy સૌથી પહેલા લઉં અને પછી આમાંથી એક y² લઈ લઉં પછી ફરીથી એક y² લઈ લઉં આમાંથી 2yz લઈ લઉં અને અહીંયાથી એક z² લઈ લઉં પછી ફરીથી z² લઈ લઉં આમાંથી 2zx લઈ લઉં અને પેલો જે x² એક વધ્યો તો એ x² લાસ્ટમાં લઈ લઉં શું બન્યું x² + x² 2x² 2y² 2z² 2xy 2yz અને 2zx એમનું એમ લખ્યું છે ખાલી સિમ્પ્લિફિકેશન કર્યું અને 3 ની પેર બનાવી છે અને એ પેર જે કોના જેવી છે મેરે રસ કે કમર જેવી દેખાઈ રહી છે 3 ની પેર મતલબ એમ કે અહીંયા 1/2 x + y + z બરોબર છે આ જે પહેલું પદ છે
એ કોનો વર્ગ છે? શું કહી શકાય? પહેલું પદ છે કોનો વર્ગ છે? x y નો વર્ગ છે. કોઈ ના પાડશે આમાં? છે. બીજું પદ છે એ y z નો વર્ગ છે. ત્રીજું પદ છે એ z x ના વર્ગ વાળું પદ છે. ક્લિયર કટ વાત છે. મતલબ કે 1/2 xyz x y વર્ગ y z વર્ગ z x વર્ગ. મતલબ કે LHS લીધું હતું ને RHS પ્રૂવ કરીને મૂકી દીધું મેં. શું કર્યું હતું? LHS લીધું હતું અને RHS પ્રૂવ કરીને મૂકી દીધું છે. બરોબર છે. એટલે આ થઈ ગઈ ઓરિજિનલ મેથડ કે LHS ઉપરથી RHS આપણે સિમ્પલ ફોર્મમાં લાયા છે. હવે જો કદાચ તમારે આવું ના કરવું હોય અને તમારે RHS પરથી LHS પર જવું હોય તો તમે શું કરી શકો? સૌથી પહેલા RHS લખવાનું. એટલે તમે આ લખશો. તમે સૌથી પહેલા શું કરશો? RHS લખશો. અહીંયા ઊંધું જવાનું છે બિલકુલ. 1/2 xyz એમને એમ લખશો એની પદમાં. આમ જઈશું. પછી x y ના વર્ગનું સોલ્યુશન તમને ખબર છે x નો વર્ગ વત્તા y નો વર્ગ -2xy. તો x નો વર્ગ મધ્યમ પદ અને y વર્ગ. અહીંયા પણ એવું, અહીંયા પણ એવું. એનું સિમ્પલ ફોર્મ લખશો. પડે. પછી આને સાદું રૂપ આપશો તમે. તો અહીંયા x2 ને x2 બે વખત દેખાશે એટલે અહીંયા તમે 2x2 લખશો. y2 બે વખત દેખાશે એટલે 2y2 લખશો અને z2 બે વખત દેખાશે એટલે 2z2 લખશો. અને બાકીના જે ત્રણ પદો મધ્યમ પદ છે એ સળંગ અહીંયા લખી નાખશો. એટલે આમ જે કે પછી બધામાંથી બે કોમન કાઢશો. આ બધામાંથી શું કાઢશો? બે કોમન કાઢશો અને એને અહીંયા બગડા વડે ઉડાડશો. એટલે બે બે જતા રહેશે તો xyz રહેશે અને અહીંયાથી બે નીકળીને આવું પદ આવી જશે. અને આ પદ માટેનું તમે સોલ્યુશન જાણો છો કે x y z x2 y2 z2 -xy -yz -zx હોય તો એનું સોલ્યુશન આ છે. x નો ઘન y નો ઘન z નો ઘન -3xyz. તો આપણે નીચેથી પણ ઉપર જઈ અને પેલું જવા બરાબર ડાબા પણ લાવી શકીએ છીએ. એઝ યુ વિશ. તમારે કઈ રીતે કરવું છે. એના પછીનું એક્ઝામ્પલ નંબર 13 જોઈશું. એક્ઝામ્પલ નંબર 13 શું છે? 13મા એક્ઝામ્પલમાં જો x y z બરાબર 0 હોય તો સાબિત કરો કે x નો ઘન y નો ઘન z નો ઘન બરાબર 3xyz. આવું સાબિત કરવાનું કે છે આપણને. બરોબર છે. સૌથી પહેલી વાત તો આવા જે પદ આવે એમાં આપણું મૂળ સ્વરૂપ લખી નાખીએ તો આપણને મજા આવે. y નો ઘન z નો ઘન -3xyz બરાબર x y z x વર્ગ y વર્ગ z વર્ગ -xy -yz -zx. હવે આપણને કહી દીધું છે ઓલરેડી કે x y z બરાબર 0 છે. તો હું અહીંયા શું લઈ લઉં? 0. અને એની ગુણાકારમાં આખું પદ છે x2 y2 z2 -xy -yz -zx. આવું ગુણાકારમાં. હવે 0 ને કોઈ પણ સાથે ગુણવામાં આવે આન્સર શું આવશે? 0 આવશે. મતલબ કે આ બરાબર 0 આવ્યું. શું આવ્યું? x ઘન y ઘન z ઘન -3xyz બરાબર શું આવે છે? 0 આવે છે. મતલબ આનો એ થયો કે x નો ઘન y નો ઘન z નો ઘન = 3xyz થાય. બરોબર છે. આ જે 3xyz માઈનસ માં તો બરાબર ની આ બાજુ આવી ગયું તો પ્લસ થઈ ગયું આ રીતનું. અને એ જ આપણે સાબિત કરવાનું હતું. સિમ્પલ વાત હતી. તો આવા ફોર્મમાં હંમેશ માટે યાદ રાખજો કે જો x y z બરાબર 0 હોય તો x ઘન y ઘન z ઘન બરાબર 3xyz થશે. બરોબર છે. તો આ 0 વાળા પદનો ઉપયોગ પછીના 14મા એક્ઝામ્પલમાં આપણે કરી રહ્યા છે. બરોબર, જોઈ લો એકવાર. ચૌદમા એક્ઝામ્પલ ની રકમ જોઈશું આપણે. શું છે રકમ?
14મું એક્ઝામ્પલ છે ઘનનું મૂલ્ય શોધવાનું છે. પહેલો એક્ઝામ્પલ છે -12 નો ઘન વત્તા 7 નો ઘન અને વત્તા 5 નો ઘન. અને બીજા નંબરનું એક્ઝામ્પલ છે 28 નો ઘન વત્તા -15 નો ઘન વત્તા -13 નો ઘન. બરાબર છે. હવે આનું સોલ્યુશન કેવી રીતે લાવીશું આપણે? તો પદની અંદર x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન છે. મતલબ કે હું x બરાબર લઈ લઈશ -12, y બરાબર લઈ લઈશ 7 અને z બરાબર લઈ લઈશ 5. તો આવું લીધા પછી આપણને અહીંયા માલુમ પડી રહ્યું છે. જુઓ કે x y z બરાબર શું છે? -12 + 7 + 5, 7 ના 5 12 ના 12 -12 +12 -12 0 થવાના છે. મતલબ કે પછી જાણ થઈ કે x y z બરાબર તો શું છે? 0 છે. અને જો આવું હોય તો મારું સૂત્ર શું થવાનું છે? x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન બરાબર 3xyz થશે. હા કે ના? હવે xyz જે છે એમાં x એટલે -12 નો ઘન, y એટલે 7 નો ઘન, z એટલે 5 નો ઘન છે. બરોબર કે નહીં? ફરીથી 3xyz માં xyz ની વેલ્યુ મૂકીએ. 3x ની વેલ્યુ -12, y ની વેલ્યુ 7 અને z ની વેલ્યુ 5 લેવામાં આવે તો અહીંયા બધાના પ્લસમાં છે, એક જ માઈનસમાં છે એટલે માઈનસમાં પદ આવશે અને આ બધાનો ગુણાકાર તમે જાતે કરી શકો છો. કેટલો ગુણાકાર થાય છે જુઓ જલ્દી. -12 60 આન્સર આવવો જોઈએ. બરોબર છે. જાતે ગુણાકાર જોઈ લેવું તમારે. ગુણાકાર કરવાનો છે સિમ્પલ. પછીનું એક્ઝામ્પલ જોઈએ. બીજા નંબરનું એક્ઝામ્પલ છે 28 નો ઘન 15 નો ઘન અને 13 નો ઘન. x બરાબર 28 લો, y બરાબર -15 લો અને z બરાબર -13 લઈ લેવામાં આવે તો x y z શું છે? તો x y z બરાબર 28 -15 સરવાળામાં -15 -13 છે. આન્સર આવશે 0. હવે જો x y z બરાબર જો 0 હોય તો આપણને ખ્યાલ છે કે x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન માઈનસ બરાબર શું થવાના છે? 3xyz થશે. મતલબ કે અહીંયા 28 નો ઘન વત્તા -15 નો ઘન વત્તા -13 નો ઘન બરાબર આપણો આન્સર આવશે 3 28 -15 -13. અહીંયા બે પદો માઈનસમાં છે, માઈનસ માઈનસ પ્લસમાં આન્સર આવશે અને તમારો આન્સર થઈ જશે 16380. કેટલો આવશે ગુણાકાર? જોઈ લેવો આ ગુણાકાર 16380 આમનો ગુણાકાર આવે. મતલબ કે સિમ્પલ લોજિક છે કે જો સરવાળો 0 થતો હોય તો આ સૂત્ર લાગે ને સૂત્રમાં કિંમત મૂકવાની છે. બરોબર વાત છે? યસ. જાતે પણ આવડતા 15મા નંબરનો એક્ઝામ્પલ આપણે જોઈશું. આપણે ચલો એના પછીનો એક્ઝામ્પલ છે 15મા નંબરનો એક્ઝામ્પલ. એની રકમ પહેલા નંબરની રકમ જોઈ લો અને એમાં ક્ષેત્રફળ દર્શાવેલું છે. શું બતાવેલું છે? ક્ષેત્રફળ દર્શાવેલ છે. લંબાઈ અને પહોળાઈ શોધો. લંબાઈ અને પહોળાઈ શોધો. બરોબર કે નહીં? કેવી રીતે શોધશું આની લંબાઈ અને પહોળાઈ? તો પહેલો ક્વેશ્ચન છે 25 a નો સ્ક્વેર 25 a સ્ક્વેર માઈનસ 35a વત્તા 12. ક્વેશ્ચન નંબર 2 છે કઈ
35y² વત્તા 13y માઇનસ 12 બરોબર છે। સૌથી પહેલા તો આના અવયવ પાડવાનું તમારે વિચાર આવવો જોઈએ। અવયવ કોણા કોણા પડે તો કે પહેલા અને છેલ્લા પદના અવયવ પાડી અને 35 લાવવાના છે અને એ પણ કેવી રીતે સરવાળો કરી 25 ના અવયવ શું થાય 5 ગુણ્યા 5 25 અવિભાજ્ય અવયવ આના એવરેજ 4 તરી 12 આપણે અવયવ રાખીએ મારે લાવવાના છે 35 मतलब કે 5 ચોક 20 અને 5 તરી 15 20 અને 15 35 થાય બરોબર છે કે નહીં मतलब કે આના અવયવ કેવી રીતે પડશે સરવાળો કરી તો કે 25a² પહેલું પદ એમના બીજા પદમાં અહીંયા -20 -15 એ 35 થઈ જાય અને વત્તા 12 થશે કે નહીં હા કે ના આગળના જે બે પદ છે એની અંદરથી કઈ કોમન નીકળે એમ લાગી રહ્યું છે તો કે આ 5 કોમન નીકળે છે અને a પણ નીકળે છે તો અહીંયા 5a વધશે અને -4 થઈ જશે બરોબર છે અહીંયા શું કોમન નીકળે છે તો કે 3 કોમન નીકળે છે જુઓ -3 કોમન કાઢું તો અહીંયા આવશે 5a અને અહીંયા માઈનસમાં 4 વધશે 3 કોમન નીકળે તો માઈનસ પ્લસ 4 કરી 12 થઈ જાય मतलब કે 5a - 4 12 લઈ લેવામાં આવે તો અહીંયા વધે છે 5a - 3 ક્લિયર તો આ થઈ ગયા ના અવયવ मतलब કે એની લંબાઈ આની લંબાઈ થશે 5a - 3 અને પહોળાઈ થશે 5a - 4 તમને એવું થવું જોઈએ કેમ સાહેબ લંબાઈ આના લખી પહોળાઈ આના લખી એવું થવું જોઈએ આડાવડી કારણ કે ગુણાકારમાં ગમે તે લઈ શકાય તો સમજી લો કે આની અલગ અલગ વેલ્યુ મૂકશો ધારો કે a મૂકો 1 તો 5 - 4 1 આવશે અને અહીંયા 5 - 3 2 આવશે અહીંયા 1 આવે છે અહીંયા 2 આવે છે મતલબ કે લંબાઈ મોટી હોય એટલા માટે મેં આ લીધું છે બરોબર છે યસ એટલે 5a - 3 મોટી થાય કિંમત મૂકતા જો કે એની ચર્ચા ના હોય તમે લંબાઈ પહોળાઈ તરીકે અલગ અલગ પદ લખો તો પણ ચાલે અહીંયા સમજી લો કે 35 અને 12 છે 35 ના અવયવ પાડો તો 7 ચોક 28 7 પંચા 35 થશે અને બીજું છે 12 તો 12 ના અવયવ પાડો 4 તરી 12 થાય લાવવાના છે 13 કેવી રીતે લાવવાના 4 તરી 12 7 ચોક 28 ને 5 તરી 15 28 - 15 13 વાહ સરસ કહેવાય 28 - 15 13 આવશે બાદબાકી કરીએ मतलब કે પહેલું પદ 35y² એમના એમ રાખશું બીજું પદ મૂકશું વત્તા 28y વત્તા 28y માઈનસ 15y એટલે વધ્યા 13y માઈનસ 12 શું કરવાનું પહેલા પદના અવયવ પાડવાના બીજા પદના અવયવ પાડવાના પછી એની અંદર પેટર્નમાં અલગ અલગ સેટ થતા હોય એ રીતે માઈનસમાં અને એનો સરવાળો કરવાનો પ્રયત્ન કરવાનો તો આપણે અહીંયા કરીએ તો 7 ચોક 28 ને 5 તરી 15 માટે અહીંયા 13y સેટ થઈ રહ્યું છે આગળના પદમાંથી આમાંથી શું કોમન નીકળે એમ છે તો 7 કોમન નીકળશે આમાંથી 7y કોમન નીકળે તો 7 પંચા 35 અને 7 ચોક 28 એટલે 4 આવશે અહીંયા માઈનસ કોમન કાઢું આ બે પદમાંથી 3 બાર લઈ લઉં તો અહીંયા આવશે 5y અને વત્તા 4 તો આ બંને પદમાંથી 5y વત્તા 4 જો બાર લઈ લેવામાં આવે ને તો આન્સર આવે છે 7y માઈનસ 4 मतलब કે આની અંદર લંબાઈ અને પહોળાઈ કોઈ પણ અલગ અલગ પદ લઈએ જેમ કે લંબાઈ લઈશું તો થશે 5y + 4 અને પહોળાઈ લઈશું તો એ થશે 7y માઈનસ 3 અલગ અલગ ક્લિયર છે તમે લંબાઈ આના પહોળાઈ આના લંબાઈ પણ લઈ શકો છો કારણ કે અલગ અલગ વેલ્યુ મળવાની છે આની 16મા નંબરનો ક્વેશ્ચન આપણે લઈએ તો શું છે આગળનો ક્વેશ્ચન 16મો તો 16મા ક્વેશ્ચનમાં પણ એવું જ છે લંબઘનના ઘનફળ દર્શાવ્યા છે લંબઘનના ઘનફળ દર્શાવ્યા છે કરવાનું શું છે પરિમાણ શોધો મતલબ કે ત્રણ બાજુ
ત્રણ જે પરિમાણ આવવા જોઈએ x y z, કારણ કે લંબઘન એ 3 ડાયમેન્શન આકૃતિ છે, મતલબ કે ત્રણ પરિમાણ મળવા જોઈએ. કયા કયા મળે છે સવાલ લખવાના છે. 3x² માઇનસ 12x, અને બીજું છે 12ky² વત્તા 8ky 20k. બરોબર છે. પહેલા પદની અંદર આના અવયવ પાડવા માટે તમને કશું કોમન નીકળતું એવું લાગી રહ્યું છે. એક તો x જાય છે અને 3 જાય છે, તો 3x બહાર લઈ લઉં તો અહીંયા વધે શું? x - 4 વધે, 4 તરી 12x, મતલબ કે અહીંયા 3x અને આ 3x અને x - 4 એ 3 લંબઘનના પરિમાણ છે. મગજમાં ક્લિયર કરજો. એ જ રીતે આના અવયવ પાડી શકાય. અહીંયા 12 અને 8, 12 ના અવયવ પડે 4 તરી 12, 8 ના અવયવ પડે 4 દુની 8, અને 12 અને 20 ના અવયવ પાડવાના, તો 5 ચોક 20 થાય. હવે કેમ આમ છે? બરોબર છે, 5 ચોક 20 થાય. હવે એના અવયવ પાડવાના, બાદબાકી કરીને 8 લાવવાનો, તો 20 અને 12 ના અવયવ 8 લાવવાના છે. 20 - 12 8 આવે, 20 - 12 8 આવશે, 20 - 12 8 થાય, મતલબ કે 4 તરી 12 ને 5 ચોક 20, 20 - 12 8, એટલે કે 12ky² એમના એમ વત્તા 20ky માઈનસ 12ky. કહેવાય આવું? યસ, આવું કહેવાય. -20k છે. હવે આ બે પદમાંથી કઈ કોમન કાઢો. અહીંયા જોઈ શકો છો કે 20 - 12 8 કહેવાય આવ્યું. અહીંયાથી 4 કોમન કાઢીએ, 4 કહેવાય, તો વધશે શું? 3y વધ્યું, અહીંયા વધ્યો 5. અહીંયા પણ -4 કોમન કાઢું તો અહીંયા વધે 4k કોમન કાઢવા પડશે, 4k, તો અહીંયા વધે 3y વત્તા 5. બરોબર છે. 3y વત્તા 5 બાર લઈ લઉં તો શું વધે? 4ky માઈનસ 4k. અહીંયા બે પરિમાણ મળે એવું લાગે, પણ અહીંયા જુઓ 4k કોમન છે, મતલબ કે 4k બધાની બહાર લઈ લઉં, ગુણાકારમાં આવી જશે. આ પદમાંથી 4k બહાર કાઢ્યા છે એટલે અહીંયા વધે y, અહીંયા વધે 1, અને જે આ પદ હતું એ તો એમના એમ જ રહેવાનું છે, મતલબ કે 3 પરિમાણ થઈ ગયા, એટલે કે 4k y - 1 3y + 5a લંબઘનના 3 પરિમાણ છે. બરોબર વાત કે નહીં? આવડશે? તો આ થઈ ગયા લંબઘનના 3 પરિમાણ. 4k y - 1 અને 3y + 5. તો આ થઈ ગયું આપણે બહુપદીનો લાસ્ટ લેક્ચર જોઈ લીધો છે. બરોબર છે. સાથે સાથે તમને એક્ઝામ્પલ આપતો હતો તો એક્સ્ટ્રા એક્ઝામ્પલમાં લેવાના છે, અને JEE ના એક્ઝામ્પલ માટે કંઈક આપણે વિચારીશું, પણ એ પહેલા તમારે ચેપ્ટર નંબર 5 વિજ્ઞાનમાં ભણવાની જરૂર પડશે, કારણ કે એની એકમ કસોટી લેવાની થઈ જઈએ, કદાચ 29 તારીખ આપી છે. બરોબર છે. એનો મતલબ એમ કે આપણે ત્યાં સુધીમાં એ પાંચમું ચેપ્ટર વિજ્ઞાનમાં પૂરું કરવાનો પ્રયત્ન કરીશું. તો અત્યારે આટલું પૂરતું રાખીએ છીએ 9મા ધોરણ માટે. ગણિતમાં આગળનો લેક્ચર લઈશું